જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે તો વાગી ગયા છે સવારના 9:30 અને હું કરાવું મારા ભગવાનના દર્શન મંદિરના આજના. જય ભગવાન, જય મારી માં કુળદેવીમાં, અંબાજીમાં. તો હવે હું અને મમ્મી બેસે, તમે જો નાસ્તો કરવા બેઠા, એટલે તમે નાસ્તો કરવા. ને નાસ્તામાં તો બનાવી છે રોટલી તળી ને ગાંઠિયા ને એવું બધું પડ્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને મારા જય શ્રી કૃષ્ણ. હા, આવી ગયા. માયો તારું નામ છે શું છે? હે, ગાંઠિયા? હા, તો ગાડી દેખે તો ગાડી કે ક્યાં સર ગાડી? હા, કોણ લાવ્યું? તારું છે પણ કોણ લાવ્યું? અમે કે અમે લીધી. હે, અરે વાહ. તો હાલો અમે લોકો નાસ્તો કરી પછી આસ્થાને ઉઠાડો ને આસ્થાને હું હજી લઈ જાઉં, કાંઈ નક્કી નથી કર્યું. પછી એને નાસ્તાને કાંઈક બનાવવું ને પછી એને ઉઠાડું ને તૈયાર કરવું ને પછી કામકાજ હાલે છે થોડુંક. અને કામકાજ કરી પહેલાં નાસ્તો કરી લઈ, પછી થોડુંક કામ કરીને પછી આસ્થાને ઉઠાડું. 10 વાગે, હજી તો 9:30 થયા. તો હાલો તમે નાસ્તો કરવા. તો આસ્થા માટે બનાવ્યા છે વેજીટેબલ પરોઠા. આપણે શું કહેવાય, ગાજર ને કોબી ને કેપ્સિકમ ને પીઝા ટોપિંગ ને માયોનીઝ ને બધું નાખી અને એવી રીતે આમ પરોઠું બનાવ્યું છે. અને સફરજન નાખી દઈશ ને પરોઠું. એણે મને કીધું હતું રાતે કે મારે પરોઠું લઈ જવું છે, વેજીટેબલ પરોઠા. ખાતી તો નહોતી પણ આ વચ્ચે 1-2 વાર લઈ ગઈ ને તો પછી ફાફા મળ્યા, એટલે હવે એની માટે એ બનાવ્યું. હાલ હવે એને ઉઠાડું અને પછી તૈયાર કરું. તો જો 10 તો વાગી જ ગયા છે, 10 ને 10 થઈ ગઈ. હવે એને ઉઠાડી દઉં, તૈયાર. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અત્યારે તો વાગી ગયો છે, આજ તો થઈ ગયા છે ગુરુવાર આજનો દિવસ. અને આજે છે ગુરુવાર અને આજે જો અમારે તો અત્યારે 12:30 થઈ ગયા છે. સવારમાં ગયો તો બહાર અને અત્યારે જસ્ટ આવ્યો ઘરે અને અત્યારે ભગવાનની રસોઈને બધું બને છે, થાળ ને એવું. અને આ બાજુ મારી બા બધી તૈયારી કરે, સાફ સફાઈ કરે છે, બધું આવ્યું હોય ઘઉં ચોખા ને એવું બધું. હા, સાફ સફાઈ હાલે છે. આવ્યો તો કઈ ગયું હતું એવું છે કે અહીંયા હાલે છે સાફ સફાઈ. હજી મારા પપ્પા આવ્યા નથી, હજી બધું રસોઈને બધું બને છે ઝીણું ઝીણું. એવું છે, જમીન આવવાના છે શ્રાદ્ધની એવું છે એમ ને? છે હાલો તો મારા પપ્પા 3-4 જ છે ને આપણે. હા, તો મારા પપ્પા જમીન આવવાના છે એટલે એ તો કાંઈ છે નહીં. તો હું ને જાગુન બાન તવલ 4 જણા છીએ. એ તો ભાઈ આગળ આવી જાય અમને કંપની દેવા માટે. અને આ બાજુ રસોઈ બને છે. રસોઈમાં તો હમણાં કેટલા ટાઈમથી અડદની દાળ નહોતી ખાધી એટલે અડદની દાળ ભગવાન માટે બનાવેલી છે અહીંયા. અને રોટલી બનાવી છે ને આ બાજુ માખણ કાઢે જાગું. હા, જો અડદની દાળ ને રોટલા બનાવવાના છે અને શાક બનાવ્યું. શાક એનું ચોળી ટમેટા સરસ. તો હા, કાંઈ વાંધો સૂકી નહીં, લીલી. ભલે ને લીલી ભીની જી હોય એટલે શાક ઠંડુ થાય ને એટલે ભગવાનને થાળ ધરતો ત્યાં સુધી મેં મલાઈ મેળવી હતી. તો એ માખણ બની ગયું. તમે ધારણ પહેલા કરી નાખો, બસ થાળ ધરું છે. હા, આજ તો પાછું બીજું શ્રાદ્ધ છે. બીજા નંબરનું જો માખણ કાઢ્યું હોય એને. માખણ તો ભાખરી નથી ખાતો એટલે એમને મોડું કાઢ્યું. અમૂલ ડેરીનું છે ને? અમૂલ ડેરીનું માખણ, એનું સિટીનું માખણ કહેતો હાલે. ગામડાનું મગા અમૂલ ડેરી લઈ આવીને એનું ગોળ લાવે ખાતી. રામ જાણે બધું રામ ભરોસે જીવન જીવવાનું છે, કારણ કે આમાં કે છે બધું દૂધ આવે, એટલું બધું દૂધ તો ક્યાં આવતું હોય બધું. પણ ઠીક, આ માખણ નીકળે છે એટલે થોડુંક માની લઈ કે નીકળે છે કે સાચું હોય કે તો રામ જાણે બધું. બાકી ઓરિજિનલી ઓરજ બાકી ગામડાનું જે ગાયનું દૂધ પીતા એવું આ સ્વાદ જ નથી આવતું કે ઘીમાં આમાં. નગર મારે ખુદને સવારમાં ભાખરી અરે રોજ એટલું બધું ઘી જોઈએ, અડધી વાટકી ઉપર એક ભાખરીમાં. એને બદલે અહીંયા મને નથી દૂધ ભાવતું. ગામડે પહેલાં તો 2 સારી પી જતા, મોડા તાહાળાઈ બોલતા.
તાહળી ગાયનું દૂધ પીવાય જતું 2 ટાઈમ સવારમાં અને હા બપોરે ને બપોરે સાંજે રોંઢે એટલું ખવાઈ જતું. રોંઢો કરતા રોંઢો તો હાવ વિયો ગયો અત્યારે સમય પ્રમાણે. ભૂખ લાગે તો રાતનું બગડી જાય, ભૂખ લાગે રોંઢે કદાચ તો પછી રાત્રે જમવું ભાવતું નથી. એવી બધી સિસ્ટમ થઈ ગઈ. પહેલાં તો 3 વાગે શાન રોટલી ખાવાની, સવારમાં નાસ્તો કર્યો, બપોરે જમી, પાછું રોંઢો કરવાનો, પાછું સાંજે જમી. કોઈ ભૂખ લાગતી ને તોય આમ બધું આમ શરીર બધું સમતોલ રહેતું. એને બદલે અત્યારે તો જરીક વધારે ખાય તો બીક રહી, આગળ પેટ બહાર આવી છે. એટલે આવું બધું થઈ ગયું છે. તો રોટો ફિક્સ જ હતો, શાન રોટલી મજા જ આવતી. તો એ હાજે પાછું વહેલા જમવાનું એમ. અત્યારે તો આપણે બપોરે જમવાનું હોય, રાતે પાછા 9:30-10 થાય તો એ રોંઢે ભૂખ નથી લાગતી. હા લાગે તો સાંજે બગડી જાય. 5-4-5 વાગે ખાવાનું મન થાય ઘણી વાર, એમ થાય કે સાંજે બગડી જાય. અને પેલા તો આપણે 8-9 વાગે તોય જમી લેતા વહેલા, તોય ઓલું થતું એમ. એટલે જ ને ઓલું તો શું છે, કાંઈ નહીં તો એ રોટલીમાં ઘી લગાડીને એની માત્ર ખાંડ આમ નાખી દઈ એટલે એ ભૂંગળું ખાવાને હાલતા ચાલતા પેટ ભરાઈ જતું, મજા જ આવતી. હવે આ બધું અહીંયા તો ભૂંગળા તો છોકરાને ભાવતા ને થાય, ઓલા ભૂંગળા ભાવે વેફરુના પડીકા, આ પડીકું પેલું પડીકું, જેમ્સ ને લોલીપોપ ને એમાં તકલાદી બધા શરીર થઈ ગયા છે. ને અત્યારે જો ને હાલમાં બધું બહુ ઉપાધિ જેવું છે. અત્યારે કાલે જ અહીંયા 1-2 જગ્યાએ ગયો હતો તો સમાચાર મને ખાવ નાની ઉંમરના ભાઈ હજી નવા લગ્ન થયા છે તો ગયા હતા મુંબઈ. અને મુંબઈ આ ગણેશ ઉત્સવ હતો, એમાં આપણે લાલબાગ ગણપતિ મહારાજના દર્શન કરવા. તો ત્યાં એને એટેક આવી ગયો હાવ નાની ઉંમરમાં. અને એ હમણાં હાવ નાનું બાળક, આ ખુશી જેવડો અમારે. એ કોને છું કાલે કંઈક વાત થઈ કે નહીં? નહીં ટીવીમાં નહીં જગું. કાલે મારા ફઈ આવ્યા હતા ને, એટલે મારો ફઈનો છોકરો છે જે ઓફિસમાં, હીરાની ઓફિસમાં થાય, નાનો ભાઈ ફઈનો છોકરો નાનો, એની સામે જ કે મારો બ્રાહ્મણનો દીકરો છે, તો એની સામે જઈને ઓફિસમાં મુંબઈથી અપડાઉન કરતો દરરોજ અહીંયા. અને બિચારાના મા બાપે નહોતા ને કાકા ભેગો રહેતો, મુંબઈથી અહીં અપડાઉન કરતો. પહેલાં સુરત હતા, પછી મુંબઈ રહેવા ગયા. ત્યાંથી રોજ અહીં અપડાઉન કરતો. 2-4 દિવસ પહેલા એને એટેક આવી ગયો. જે હવે લગ્ન બાકી હાવ નાનો દીકરો, એમ લગભગ 20-22 વર્ષની ઉંમર. એટલે હવે બધું આવું છે, આ બધા ખોરાક ખાવ બધું ખોટું જ ખાઈ છે. એમ તો પીવો તો ગમે એવું કહેવાય, ભલા કહેવાય રોટલી શાક, પણ આ બધું ઝેર જ છે, દવા વાળું બધું. અંદર નકરી દવાઓ છટાય છે, તમે કેટલું સારું ખાવાના. તો આપણને એમ થાય ઘેરે ખાઈ ચોખ્ખું ખાઈ, ઘેરે એ છે ને બહાર એ જ છે. એટલે ખાવા પીવામાં અત્યારે બહુ વિચાર કરવો પડશે, એવું બધું થઈ ગયું છે. ખેતીમાં અત્યારે જ્યાં જ્યાં બધી દવા છટાય છે, બહાર તો બધું મિક્સ આવે છે. અત્યારે બધાને પૈસા કમાવા જોઈએ, પણ આવી રીતે નહીં હાવ જિંદગી ઓલી થઈ જાય એવું બધું છે. ચાલો ઠીક છે, ભગવાનને થાળ ધરી દઈએ અને પછી રોટલાને ઉભરી જાય અને પછી જમવા બેસીશું અમે લોકો. તો ચાલો હવે વારવાર આપણે ભગવાનને થાળે અર્પણ કરી દઈએ અહીંયા અને ભગવાનને જમાડી દઈએ. ભગવાનને તમને આજના દર્શન કરી દીધા છે, જાગવું હોય તો સવારમાં. હું તો હતો નહીં. જો અડદની દાળ, હું પાછું અડદની દાળ જોઉં એટલે મને એમાં આનંદ જ આવે. ભગવાનની ગમતી હોય અને અડદની દાળ તો શરીર માટે સારી, એમ કીધું. એમ આપણને એમ થાય કે આપણે ખાઈ છીએ ઓરિજિનલ, પણ બધો રામ ભરોસે છોડી દેવા. હમણાં એક ભાઈ એક જગ્યાએ કહેતા હતા ને, એ કે જ્યારે આપણે ઘેરે હવે પાપના મશીન આવી ગયા છે. એ કે આ હોય કે આ ઘેરે કે આરોપ્લાન છે કે આને ચાલુ કરો એટલે પાપ ચાલુ, બંધ કરો એટલે પાપ બંધ થઈ કે આ બધું આવ ક્લિયર કરીને આપે. હવે આમાં કાંઈ જે શરીરને પોષણ તત્વો જોઈએ કાંઈ મળે નહીં. એટલે આ બધું એવું છે સમય પ્રમાણે. બસ ભગવાનનું નામ, આશીર્વાદ એના લેવાના, ઈશ્વરના. સારું જીવન જીવવાનું મેન વસ્તુ એ છે. મેન છે મનને પ્રસન્ન રાખવું. આ સમયમાં મન પ્રસન્ન રહે ને તો થોડુંક સારું જીવાશે. બાકી ત્યાં પ્રેશર આપી દીધું અત્યારે બહુ હાલત ખરાબ છે. બાકી નાનો મોટો જે પ્રોબ્લેમ અત્યારે હરેક જગ્યાએ ઘરને ઘરે છે. એટલે આનંદથી જીવવાનું. તો બસ જો અત્યારે તો 7:45 થઈ ગયા છે અને દીવાબત્તી કરીને જો રસોઈની તૈયારી કરું. રસોઈમાં તો બનાવે છે ખીચડી અને દૂધી ટમેટાનું શાક, ભાખરી. તો શાકે બની ગયું, ખીચડી બની ગઈ, હવે બનાવું છું ભાખરી. તો જો આ બાજુ ખીચડી બને છે, બની ગઈ, અને ભાખરી બનાવું છું. અને આ છે મરચાં, મેથિયા ને ખાટા લીંબુવાળા ને એવું છે. તો આજ તો ટીવી જોતી હતી ને અત્યારે કહે છે કે મારે મેગી ખાવી. હવે ગઈ છે નીચે ચાહે હારે તો મેગી લઈને, કેમ કે આ 2-3 દિવસથી કહેતી હતી મને મેગી બનાવી દો ને મેગી બનાવી દો ને, પણ કાંઈ કહેતા નહોતા. તો હવે આજ તો કે બા હવે મને આજે મેગી ખાવી જ છે, તો બાને લઈને નીચે ગઈ લાગે છે. હવે તો હાલો જો ભાખરી બનાવું, જો મેગી લઈને આવશે તો નાસ્તા માટે મેગી બનાવીશ. હાલો મિત્રો,
જો અમે લોકો જમવા બેસી ગયા છીએ. જમવામાં તો અમે એટલા જ જણા છીએ અને આસ્તુબેનને અમારા રીતુભાઈ ઉપરથી આવ્યા હતા. એ તો બે મેગી ખાઈ લીધી થોડી અને જમવામાં જો દૂધીનું શાક છે, ભાખરી, મરચાં, ખીચડી, છાશ ને આવું બધું છે. અને મારા પપ્પાએ જમી લીધું છે. વળી એક ભાઈ સાથે બહાર ગયા આગળ, એટલે એ થોડુંક વહેલા જમી ગયા હતા અને અમે લોકો થોડુંક બાકી હતું કામકાજ પતાવીને અમે લોકો જમવા બેઠા. તો ચાલો જમવા, જો બધા જમવા બેસી ગયા છે. ચાલો તે જમી લઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને જો બધા કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. આ બાદ ચાલે છે લેસન અને લેસન કરવાનું ચાલે છે. થોડુંક રોવાનું ચાલે છે. શું બેન તકલીફ પડે છે? કેમ મારશો તું એને? હે કેમ મારશો? નથી કરતી લેસન તો શું કરવાનું? હું છોડીને હું કઈ નથી થતું એટલે. પણ આવું કેમ એફ ને એવું કેમ આવું કર્યું? હાવ ખરાબ. હે અક્ષર સારા કરો થોડાક. રોવું થોડું આવે બેન. અક્ષર સારા કરે થોડાક પ્યોરિટી વ્યવસ્થિત વાળે. પહેલા તારું ટેબલ ક્યાં છે? હે બેન ટેબલ લઈ લેવાનું. અક્ષર થોડાક સારા કરે. આવા અક્ષર ન કરાય. એ તારી હાટું શીખવાડે છે ને તને. હે બેન એવું છે પણ અક્ષર તોય સારા કરે. અક્ષર વ્યવસ્થિત ચોખ્ખા કરવાના, ગડબડ ગોટો નહીં. અક્ષર નાના કરે પણ આમ વ્યવસ્થિત કરે. એમ એચ જો એચ નો હાલે ઓલું લાગે એટલા માટે. હા હે એટલું બધું ભૂસાભૂસ ન કરે. વ્યવસ્થિત ચોખ્ખું લખાય. હા જો આગળ આવો. જો બા પાસેથી ધૂન લઈ ગાઈ દે ને પછી પાછું આવું. હારા અક્ષર કરજો હો. હા ચાલો. તો લેસનમાં ભીસ પડે છે. ઘડી ભૂસા અક્ષર ખરાબ કરે ને એટલે રોવ આવી જાય. પાછું આગળ એની જ પાછી ત્યાં મોજ આવે છે એટલે હાથે ભૂઈને હાથે જ લખવા મળી છે. એટલે કંટાળો આવે ઘડીક એટલે તઈ ઘડીક આવું આવે છે. તો ચાલો સારું ભજન બા અમને કેના ઉપર છે આજ? કૃષ્ણ ભગવાનનું છે ને. હા સાંભળે ને કે અત્યારે તો કાનુડાનો અત્યારે ભગવાનને શ્રાદ્ધ મહિનો ચાલુ છે. હે ને અત્યારે શ્રાદ્ધ ના કરે બધા. પેલામાં કઈ ફરક કરે? પેલા અત્યારમાં કઈ ફરક ખરા? સરસ રીતે હારી અત્યારે ખીર ને રોટલી ને પૂરી ને એવું પણ સરસ ભાવથી ને એમ બધું ભાવ વધારે. અહીંયા શંકા વધારે આવી ગઈ હવે પછી સમય ને શંકા ને બધું ભેગું. પેલા છે ને બહુ આમ બધું લીપણ ગુપણ બધું કરી હરદ આવે ને બધું ઘર ચોખા કરી. છાનું લીપણ કરતા આખા ઘરમાં. હા બધું લીપણ ગુપણ કરી પછી ઘર સાફ કરી કે હરાદ આવે છે, નોરતા આવે છે, એવું બધું ઘર અગાઉ સાફ કરી લે. ગાયના છાણનું. હા ગાયના છાણથી બધું લીપી પછી બધી ગૌમૂત્ર છાંટી એવું બધું કરીને ચોખ્ખાઈ કરીને પછી હરાદ રસોઈ બનાવી. હે ને તો સાદું પણ ચોખ્ખાઈ બધી સરસ હતી એમાં. હવે હાઈફાઈ થઈ ગયું, સુવિધા બધી થઈ ગઈ તો હવે ભાવ ઘટ્યો એવું છે ને. હરાદ એમ નાખે બધા, કોઈ હરાદ ન નાખે એવું નાખે બધા હરાદ એમ કે પેલા જેટલું નહીં. હા એ તો ફરક પડી ગયો છે. એવું બધું છે. તમે લોકો તમારા સ્વજનો પાછળ શ્રાદ્ધ નાખો છો તો કોમેન્ટમાં લખજો. નાખવા જ જોઈએ. આપણે શ્રાદ્ધ તો અર્પણ કરવું જ જોઈએ ને આપણે જે કાંઈ યથાશક્તિ પહોંચી શકીએ. પણ પહેલાંનો ફરક આપણે જાણીએ કે પહેલાં આપણને જો કે બધાને ખબર જ હોય અને પહેલાં આખો ઘણું ખરોમાં આપણે જોતા હોય તો કોઈ ટેન્શન મન ઉપર નહોતું. મેં આપણે સવારે જેમ વાત થઈ એમ અત્યારે કાંઈક ને કાંઈક બપોર થાય સુધીમાં નબળા સમાચાર આવે. ઓલા કણ આમ બની ગયું, પેલી જગ્યાએ આવું બની ગયું, ઓલો કણ આમ થઈ ગયું, ઓલા છોકરા આમ કર્યું, દીકરી આમ કર્યું, દીકરા આમ કર્યું, ભાઈ આવું ન કરવાના કર્મો કરી લીધા. બધું આવું ન જાણ ત્યાંથી નબળા વિચારો આવ્યા કરે. શું કામ? કારણ કે અત્યારે એટલું બધું જીવન સ્પીડથી બધા ભગાડે છે પોતાનું, ખબર નહીં શું કામ, પણ બધું ઈચ્છા વધી ગઈ અથવા શોખ વધી ગયા
અથવા સુવિધાઓ વધી ગઈ એટલે ક્યાં ક્યાં લોકો અટકે છે કંઈ નક્કી નથી. પણ ઠીક છે, ભગવાનનું સ્મરણ કરતું રહેવું વારંવાર, કારણ કે આપણે જોતા આ બધી તકલીફ પડતી હોય છે એટલે આવું સારું સારું સાંભળતું રહેવાનું અને આપણા સ્વજનોને યાદ કરવાના શ્રાદ્ધના દિવસોમાં. અને ભગવાનનું ભજન મેન વસ્તુ તો એ છે, કારણ કે એક જ એટલી મંત્રમાં તાકાત છે. આપણે વૃંદાવનની અંદર પ્રેમાનંદજી મહારાજ બધા લગભગ સાંભળતા છે, એ પણ આ જ કહે છે, મંત્ર જ તમને બચાવે કોઈ પણ વસ્તુમાં, મંત્ર સિવાય કોઈ બચાવતું નથી. એટલે મન છે આપણને ક્યારેક આડાહળું ભાગે ત્યાં ભગવાનની ભક્તિ કરી હોય, શબ્દો ભગવાનના નામે કાને લીધા હોય, મોઢે સાંભળ્યા કાનેથી મોઢેથી લીધા હોય તો આપણે ક્યાંક પાછા પડીએ. તો ચાલો અમને ભજન સંભળાવી દે પહેલા, બરાબર? હાલો ભજન સાંભળીએ, તે પછી આપણે ગઈકાલનો પ્રશ્નનો જવાબ અને નવો પ્રશ્ન અને પછી બ્લોગને વિરામ આપશું. ખમા મારા નંદજી લાલ મોરલી ક્યારે વગાડી, ગોપીઓ દોડી દોડી જાય, મોરલી ક્યારે વગાડી. હું રે સુતી મારા શયન ભુવનમાં, સાંભળો મેં મોરલીનો સાદ, મોરલી ક્યારે વગાડી. એ રે મોરલીએ મન મારું મોયું, મેલા છે ઘરને બાર, મોરલી ક્યારે વગાડી. બેડું મેલું છે મેં તો સરોવર ઝૂલતું, હિંડોણી આંબા ડાળ, મોરલી ક્યારે વગાડી. છાશ મેલી છે મેં તો ગોળીએ ઝૂલતી, માખણ મીંદડા ખાય, મોરલી ક્યારે વગાડી. દરણું મેલું છે મેં તો ઘંટીએ ઝૂલતું, લોટ બધો કૂતરા ખાય, મોરલી ક્યારે વગાડી. છોકરા મેલા છે મેં તો પારણીએ ઝૂલતા, રોતા મેલા છે નાના બાળ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજી લાલ મોરલી ક્યારે વગાડી. આંધણ મૂકા છે મેં તો ચૂલા ઉપર ઝૂલતા, આંધણ ઉભરાય જાય, મોરલી ક્યારે વગાડી. રસોઈ કરીને હું તો ઘેલી ઘેલી ફરતી, વ્યાકુળ વ્યાકુળ મન થાય, મોરલી ક્યારે વગાડી. ભાણું પીરસીને હું તો જમવારે બેઠી, ભોજનિયા ઠરી ઠરી જાય, મોરલી ક્યારે વગાડી. મહેતા નરસૈના સ્વામી શ્યામોળિયા, વાલે રમાડા રાસ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજી લાલ મોરલી ક્યારે વગાડી. ગોપીઓ દોડી દોડી જાય, મોરલી ક્યારે વગાડી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો, તો જો મારી બાઈ સારું એવું આજે ભજન અમને સંભળાયું અને આનંદ આવી ગયો. તમને પણ આનંદ આવશે ભજન સાંભળીને. કોમેન્ટમાં જરૂરથી કહેજો કેવું લાગ્યું તમને ભજન આજે કૃષ્ણ ભગવાનનું. હવે આપણે ગઈકાલનો જે પ્રશ્ન હતો એના ઉપર આપણે આગળ વધીએ. તો ગઈકાલનો જે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આકાશની અંદર જે સપ્તઋષિના તારા દેખાય છે એમનું નામ શું છે? તો એનું નામ તો આપણે જે 7 નામ આપ્યા છે, પહેલાં હું તેનો જવાબ બોલી દઉં, પછી કોને કોને જવાબ આપ્યા આપણે એના પર આગળ વધીએ. તો જે 7 સપ્તઋષિ છે એમના નામ છે ક્રતુ, પુલ, પુલસ્ય, અત્રિ, અંગિરસ, વશિષ્ઠ અને મરીચી. આ 7 ઋષિ થઈ ગયા જેને આપણે આકાશની અંદર પણ જોઈ શકીએ છીએ, એ નામથી ઓળખાય છે. જેને જેને આપણને હવે જવાબ આપેલો છે એનું નામ લઈ લો. તો છબીલભાઈ જુનાગઢથી છે, રીનાબેન કથિરિયા સુરતથી છે, દક્ષાબેન કુંડલાથી છે, ભવાનભાઈ આહિર સુરતથી છે અને નીતિનભાઈ કેશોદથી છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર અમારી ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ. અને ભવાનભાઈ અને નીતિનભાઈ તમે નવા જોડાયા છો અમારા પ્રશ્નોત્તરીની અંદર, તો તમારો પણ ખૂબ ખૂબ આભાર આ ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ. બધાનો જવાબ સાચો છે. સપ્ત ઋષિનું આપણે આજે જ્ઞાન લીધું. હવે આપણે એક નવો પ્રશ્ન આજે છે, આજે પણ 7 આંકડા ઉપર જ એક ઈચ્છા છે પછી પૂછવાની.
તો આજનો મારો નવો પ્રશ્ન હું તમને પૂછવા જઈ રહ્યો છું કે આજનો પ્રશ્ન છે કે આપણે 7 લોક છે અને 7 પાતાળ છે. આમ તો મારે આંકડો 7 નો નહોતો લેવો પણ હું કહી દઉં છું કે 7 લોક ક્યાં છે અને 7 પાતાળ ક્યાં છે. તો તમારે મને આપણે જેને ટોટલ 14 થાય બંને થઈને 7 લોક ઉપર છે અને 7 પાતાળ નીચે છે. તો એના નામ તમારે મને કહેવાના છે. કોઈ પણ એક વસ્તુ આવડશે તો પણ ચાલશે, બંને આવડતું તો વધુ સારું, અને કાંઈ પણ એકાદ બે નામ આવડતા હોય તો પણ વધુ સારું. જે આવડે એ તમે 7 લોકમાંથી એકાદ લોકનું નામ આવડે છે તો લખજો, 7 નું આવડે તો લખજો, એમ પાતાળની અંદર 7 નું આવડે તો પણ લખજો, એકનું આવડે તો પણ લખજો, ન આવડે તો પણ કંઈ નહીં. તો તમે તો મને તમારો સંદેશો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ બધું લખો જ છો. એટલે બસ આજનો મારો પ્રશ્ન છે. આશા રાખું કે તમને મારો પ્રશ્ન સમજાઈ ગયો છે. તમારે 7 લોક અને 7 પાતાળના નામ મને આપવાના છે. હવે એમ કોઈ કહેતું હોય કે અમે ક્યારે સાંભળ્યા નથી, તો જે લોકો યજ્ઞની અંદર બેઠા હોય તો યજ્ઞની અંદર બેઠા હોય ત્યારે એણે હેમાદ્રી જો સાંભળ્યું હોય તો હેમાદ્રીની અંદર બ્રાહ્મણો તમને સંભળાવે છે આ 7 આ કઈ રીતે બને છે, શું છે, કેમ છે, આ બધું સંભળાવે છે. બ્રહ્માજીએ જે ઉત્પત્તિ કરી છે તેના બેઝ ઉપર. એટલે તમને મેં આ પ્રશ્ન પૂછ્યો, લગભગ મોસ્ટલી બધાએ સાંભળ્યો હશે. તો આશા રાખું છું કે તમને થોડું યાદ આવશે, મારો પ્રશ્ન તમને સમજાઈ ગયો. આજ માટે એટલું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે કરજો, શેર કરજો, અને હા, કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને અમારો વિડીયો છેક સુધી જોજો. આવો નવો પ્રેમ બધા આપતા રહેજો. તો આજ માટે એટલું. આવજો, જય શ્રી કૃષ્ણ.